પ્રાથમિક શાળા ખાતે કલા ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। તાજેતરમાં તારીખ 20/9/2024 શુક્રવારના રોજ પંચમહાલ જિલ્લાના ઘોખંબા તાલુકાની સીઆરસી વગરવાની શનિયાળા પ્રાથમિક શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા પ્રેરિત ક્લસ્ટર કક્ષાના આ કલા ઉત્સવ અને સરદાર પટેલ અધ્યાન મંદિરની તાલીમાર્થી બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કલા ઉત્સવ 2024ની થીમ ગરવી ગુજરાત આધારિત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદન એમ 4 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય, રચના કૌશલ્ય, સંગીત તેમજ વાદ્ય કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યના વિકાસ અર્થે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલાઓ અને પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્લસ્ટર કક્ષાના આ કલા ઉત્સવમાં કુલ 11 શાળાઓમાંથી 44 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કલા ઉત્સવની આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। પ્રથમ વિજેતાને ₹300, દ્વિતીય વિજેતાને ₹200 અને તૃતીય વિજેતાને ₹100નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી સાહેબ તરફથી આપવામાં આવી હતી તેમજ તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। યજમાન શાળાના આચાર્ય શ્રી ઝાકીરભાઈ, પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી અર્જુનસિંહ તેમજ સીઆરસી કોઓર્ડિનેટર વગરવા તથા એપીએમસીના ચેરમેન શ્રી જસવંતસિંહ સાહેબ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ સાહેબે કલા ઉત્સવમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર હરિપ્રસાદ રાવલ।